ખેડૂત મિત્રો, તમારું રાજકોટ માર્કેટ યાર્ડમાં સ્વાગત કરું છું। આજે તારીખ 12 નવેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવમાં આ મોડા છે જેનો ભાવ પાત્રાના 40 થી લઈને 50 રૂપિયા સુધી પાત્રો વેચાય છે અને જેનો વજન 2 થી 3 કિલો જેવો હોય છે। મોડા આ 1 નંબર તાંજરિયો છે આખા પાનનો, જેનું પૂર્યું પણ હેવી છે અને જે 10 રૂપિયાનું પૂર્યું વેચાય છે। આ તાંજરિયાનું આ 1 નંબર એવો પાલક છે, એકદમ ગ્રીન, જે સારામાં સારી ક્વોલિટી અને પૂર્યું પણ એવું સારું એવું છે। શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 1.5 રૂપિયાથી લઈને 2 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ પાલકનું શું નામ? સુનિલભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ? જે સુનિલભાઈ મોટી મોલડીથી આવે છે આ પાલક લે। અળવીના પાન છે જેનો ભાવ 12 રૂપિયાનું પૂર્યું વેચાય છે। આ મોટા પાન અળવીના। આ ઝીણા પાન છે અળવીના, જેનો ભાવ 8 રૂપિયા પૂર્યું વેચાય છે। ઝીણા પાન જે ચોરવાડ સાઈડથી આવે છે। આ રાઈની ભાજી છે, જે આ રાઈની ભાજી 5 રૂપિયાનું પૂર્યું વેચાય છે। કયું ગામ? જે ચોટીલા સાઈડ. શું નામ? નામ શું તમારું? અજીતભાઈ ભાઈ નું નામ છે, જે ચોટીલા સાઈડથી આ રાઈની ભાજી લઈને આવે છે। આ 1 નંબર એવો ફુદીનો છે, જે મીડિયમ પૂર્યું છે। શું ભાવ વેચો? જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે। કુવાડવાનો હે ભાઈ ઈલુભાઈ, જે આ ફુદીનાનું વેચાણ કરે છે, 5 રૂપિયા પૂર્યું વેચે છે। એકદમ સારી ક્વોલિટીનો મોટા પાનનો ફુદીનો। આ મેથી છે મીડિયમ એવી, જેનો ભાવ 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ મેથીનું શું નામ? નીતિનભાઈ ખેડૂતનું નામ છે, જે ખેડીથી આ મેથી લઈને આવે છે। આ 1 નંબર સારામાં સારી ક્વોલિટીની એવી ડુંગળી છે, જે યાર્ડમાં ડબલ વીઆઈપી જેવી ડુંગળી છે અને જેનો ભાવ 25 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ડબલ વીઆઈપી લીલી એવી ડુંગળી। શું નામ ભાઈ? આકાશભાઈ ભાઈ નું નામ છે, ને મોસ્ટ ઓફ હોલસેલ ડુંગળીનું વેચાણ કરે છે। આ 1 નંબર એવી મેથી છે, જે આખા પાનની ને ફ્રેશનેસ, અને જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। પૂર્યું પણ એકદમ હેવી છે અને ક્વોલિટી પણ સારી છે। આ લીલું લસણ છે। શું ભાવ વેચો? જેનો ભાવ 250 થી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ લીલું લસણ, ને અનિલભાઈ ભાઈ નું નામ છે, જે લીલું લસણ વેચે છે। આ કુવા ભાજી છે। શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 5 થી 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરી હુવા ભાજીનું વેચાય છે। મૂળાનો મોકલો, આ ભાઈ મૂળાનો
આ પાઉજા ધાણા છે જે એકદમ ટૂંકું ને મીડિયમ એવું ધાણા છે અને તેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ પાઉજા ધાણા. શું નામ ભાઈ? ગોરધનભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે કેડી ગામ થી લાવે છે આ ધાણા લઈને. આ લીલી ડુંગળી છે શું ભાવ છે? જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ મીડિયમ ડુંગળી. શું નામ ભાઈ તમારું? વિનુભાઈ. ભાઈ નું નામ છે કયું ગામ? રાજપુરા. જે ગઢવાળું રાજપુરા ત્યાંથી વિનુભાઈ આવે છે આ લીલી ડુંગળી લઈ. લાવો છો. આ મીઠો લીમડો છે જેનો ભાવ 3 થી લઈને 5 રૂપિયા પૂર્યું વેચાય છે આ મીઠા લીમડાનું. જે જારિયાથી ભાઈ આવે છે માનજીભાઈ આવે છે. આ મીડિયમ પુદીનો સારો એવો જે આખા પાન અને તાજો ફ્રેશ માલ છે જેનો ભાવ 8 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? બાબુભાઈ. ભાઈ નું નામ છે કયું ગામ? જે ધમલ પરથી આવે છે પુદીનો લઈને ને જે 7 થી 8 રૂપિયા પૂર્યું વેચે છે પુદીનાનું. આ અમેરિકન મકાઈ છે અને જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો એવરેજ વેચાય છે અને જે આ પૂરી બોરીનો ભાવ હોય છે 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો. આપણે જોઈએ આ ટમેટા માર્કેટ છે અને જેનો ભાવ જોઈએ કે આ બેંગ્લોર ગોળ ટમેટું છે 1 નંબર. શું ભાવ વેચે છે? 40 રૂપિયા. જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે આ બેંગ્લોર ગોળ 1 નંબર ટમેટાનો. જે 25 કિલોનું કેરેટ આવે જેનો ભાવ છે જેનું વેચાણ ધમભાઈ કરે છે. મીડિયમ નાસિક લાંબુ ટમેટું છે જે 20 રૂપિયા કિલો વેચાય છે નાસિક. આ નાસિક લાંબુ 1 નંબર એવું ટમેટું સાઈઝ મોટી અને એકદમ રેડ કલર છે જેનું વેચાણ જીતેશભાઈ 1 નંબરમાં કરે છે અને જેનો ભાવ છે 30 થી લઈને 32 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ તમે